જય સચિદાનંદ ભગવાનંદજી, જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો જય દીપકાજી. સ્ક્રીન પર આવવા દો. જય સચિદાનંદ. 24 જુલાઈ 24 જુલાઈ સમરસી ખોરાક લેવાય. કંદમૂળમાં નરિયા જીવોનો ભંડાર છે. કંદમૂળમાં નરિયા જીવોનો ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે ને કશાય ઉત્પન્ન થાય. તેથી કંદમૂળથી જડતા આવે ને કશાય ઉત્પન્ન થાય. હવે આપણે આ અમુક ખોરાક ખાવાથી એટલા ટેવાયેલા છે કે આપણે એમ થાય કે એના વગર કેમ ચાલે કરીને. દાખલા તરીકે બટેકાનું શાક બધાને ભાવે. હું પોતે 9મા ધોરણ લગી શાકમાંથી બટેકા કાઢીને રોટલી જોડે ખાતો હતો. અને શાકમાં કાંદા ને લસણ એ તો બધું હોય જ. હવે પહેલા શું કીધું કે કંદમૂળમાં જીવોનો ભંડાર હોય છે, બધું ભરેલું જ હોય છે, જીવોથી જ ભરેલું હોય છે. અને કંદમૂળ ખાવાથી જડતા આવે. એટલે જેમણે પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય, તો આ ખોરાક ઓછો ખાવો જોઈએ, નહીં ખાવો જોઈએ. આમાં કેવું છે કે જેમને આનો અનુભવ થાય છે, એટલે કે આવા બધા ખોરાક ખાઈને તમને આખી એક પ્રકૃતિમાં એને કે ને એક પ્રકારનું વાવાઝોડું આવી જતું હોય ને એવું અનુભવાય છે. અને એ વાવાઝોડું અંદર બહુ બધું હલાવી નાખે. કોઈ કહી શકે કે મને કાંઈ હલાવતું નથી, તો વાંધો ને હલાવે ત્યારે બંધ કરજો. તમારે અંદર હમણાં હલાવતું નહીં હોય, બરાબર છે. આ તો મેં અનુભવ કરેલો કે એ નથી કે આના લીધે થતું હતું, ખબર નહોતી પડતી, પણ બહુ અંદર આવું થતું હતું. એને કહે ને પ્રકૃતિ તામસિક થાય, અને તમારી જીવન પ્રવૃત્તિ બધી તામસિક થાય. એ નહોતું ગમતું મને. જરા વારમાં ગુસ્સે થઈ જવું ને મારઝૂડ કરવું, એ ગમતું નહોતું. દીપકાજી થઈ ગઈ. કયો માર્ગ કે છે? તમારો વોઇસ, તમારો સાઉન્ડ ચાલુ ગયો હતો. અષ્ટાંગ કે એને મેં વાંચેલું, એટલે મને મળેલું. આવું મને થયું ને, એ એક જણાના ઘરે ગયો ને તો આ ચોપડી પડી હતી. અને ચોપડી પડી તો મેં જોઈને ખોલીને જોઈ એનું કન્ટેન્ટ શું છે, અનુક્રમણિકા જોઈ તો એમાં લખેલું, બીજું બધું તો લખેલું અષ્ટાંગ યોગનું વર્ણન ને બધું. પછી એમાં કીધું આહાર ને આહારની અસરો ને બધું, પ્રકૃતિ કેવી રીતે આહાર પર આધારિત છે ને કેવી રીતે પ્રકૃતિના આધારે તમે આહાર લો ને લેવાય ને બધું. તો મેં કીધું કે આ વાંચવું પડશે.
એટલે વાંચ્યું ને તો 15-20 પાનાની અંદર એટલી નાની પતલી ચોપડી હતી, બહુ જાડી નહોતી, પણ એમાં આ બધું આવ્યું હતું. જેમની પ્રકૃતિ આવી તામસિક છે, વારે ઘડી ગુસ્સે થઈ જાય, મારઝૂડ કરે ને ઉત્તેજિત થઈ જાય ને, તો કે એમણે આવા બધા ખોરાક ઓછા લેવા જોઈએ યા નહીં લેવા જોઈએ. મેં કીધું વાહ, આ તો આપણને જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપી દીધું. ત્યારે જી દાદા મળ્યા નહોતા, એટલે ત્યારથી પછી એ બંધ થયું હતું. અને પછી દાદા મળ્યા, તો દાદાએ તો અમારા માટે કીધું, આપતા પુત્રોએ તો કંદમૂળ નો ત્યાગ જ રાખવો એમ કે. બોલો, આ દાદા ભગવાને કીધેલું. એટલે પેલું કે ને, સોનામાં સુગંધ પડી ગઈ એમ કરીને, આમે હું લેતો નહોતો, લેવું નહોતું, અને દાદાએ નિયમમાં કહી દીધું. તો એક મહાત્મા છે, જે જૈન હતા, જસુભાઈ સાહેબ, જસુભાઈ વકીલ કરીને, જેમણે સહજ સુખ ના પદો લખેલા, તો એમણે દાદાને કીધું કે દાદા, આપણો તો આક્રમ માર્ગ છે, આમાં કઈ નિયમ જેવું કશું છે નહીં, તો તમે કેમ આવું મૂક્યું? દાદા શું બોલ્યા ખબર છે? જસુભાઈ, આપણે તો કિનારે આવી ગયા. આ લોકો આખું જીવન કાઢવાનું છે અને એમ કે જગતનું કલ્યાણ કરવાનું છે. એમણે તો આ નિયમ જ રાખવો. આ દાદાના શબ્દો મેં મારા કેને એમના શ્રીમુખેથી નીકળેલા તે મેં જાતે સાંભળેલા છે. અને થોડા વખત 2-3 વર્ષ પહેલા જ એક મહાત્મા કહે છે કે જ્યારે આ કંદમૂળ ખાવાનું થાય છે ને, ત્યારે એમ કે મને બહુ ચિત્ર વિચિત્ર આડાવડા બધા વિચારો આવે છે એમ કે. એટલે પ્રકૃતિને અસર ચોક્કસ કરે છે. હવે આમાં દાદાએ તો આવી રીતે કીધું કે જડતા આવે છે અને કશાય ઉત્પન્ન થાય છે. તો પછી આપણે તો ચેતનતા અને ચેતનના પક્ષમાં છે, પણ પૂતગલનો ભાર, જડતા આવી એટલે પૂતગલનો ભાર વધવો, કશાય ઉત્પન્ન થવા એટલે પૂતગલનો ભાર વધવો. આપણે પૂતગલ હલકું કરવા માંગીએ છીએ, તો પછી આપણને એનું દબાણ ના રહે. એટલે આ સમજણથી ચેતન પ્રાપ્ત થયું છે, મૂળ સ્વરૂપે ચેતન પ્રાપ્ત થયું છે, તો એ ચેતનતા આપણી અંદર જાગૃત રહે, એના માટેની આ એક બહુ મદદ કરનારી હેલ્પિંગ ફેક્ટર છે. અને એમ કહેવાય છે કે કલ્યાણ માર્ગમાં જે લોકો આવી રીતે ગયેલા, તેમણે આનો વિવેક આપેલો છે કે કંદમૂળ ના ખાશો તો જડતા ઓછી આવશે, નહીં આવે, અને કશાય ઉત્પન્ન નહીં થાય, તો તમને તમારા મુક્તિના માર્ગના પુરુષાર્થમાં એ સહાયરૂપ બનશે. અને આ રીતે આપણે આપણી પ્રકૃતિને શું કહેવાય, સંયમિત કરીએ, મર્યાદિત કરીએ, તો આપણને એ દાદાના કલ્યાણની એકદમ સહાયરૂપ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. નોર્મલી દીપકજી, આપણે ખાવામાં તો બટાકા અને કાંદા તો આવતા જ હોય છે. એ આવતા હોય છે બધાના ઘરે, કહું છું ને, મેં એ જ ખાધું છે. પણ જયારે અત્યારની વાત કરું છું, કારણ કે અત્યારની જ વાત કરું છું. હા, બોલો. અત્યારે પણ આવું જ છે ને, પણ હવે જેમને આગળ પ્રગતિ કરવી હોય
તો પછી એમણે આ પ્રયોગ કરીને જોવાનું છે. હમ હમ તમે આ પ્રયોગ કરો તો તમને એ પ્રયોગથી તમને સમજાશે કે તમને એનો શું લાભ મળે છે કે નુકસાન થાય છે. જી બરાબર. બરાબર. જી બરાબર. આ તો તમારે કે ને અમુક આદત એ કેટલાક તો શું કે છે ખબર છે? મને તો એ જ ફાવે છે કે છે. હા, yeah. એ એવું બરાબર તો છે. હવે દરેકનો વ્યક્તિગત શું કહેવાય પુરુષાર્થ છે અને વ્યક્તિગત માન્યતા છે. પણ જ્યારે દાદા ભગવાને કીધું તો પછી એમાં કંઈક તો હશે જ ને. yes. અને આ શબ્દ બોલેલા ત્યારે તો હું હાજર હતો. પાછા દાદા કે છે જસુભાઈ આપણે તો કિનારે આવી ગયા એમ કે આ લોકો તો આખું જીવન કાઢવાનું છે અને જગત કલ્યાણ કરવાનું છે. એમણે તો નિયમ જ રાખવો. આ તો રની દાદા કેવું છે, દાદાના જેટલા વચન, દાદાના પ્રત્યેક વચન આજ્ઞા સમાન છે. હવે તમારે કેવી રીતે લે તે તમે લઈ શકો છો. એટલે મુદ્દો શું છે ખબર છે? જડતા વધે એટલે પૂતગલ રમણા વધે, હમ પૂતગલનો પક્ષ વધે. હવે હમ આપણે એમાંથી નીકળવા માંગીએ છીએ. પૂતગલ જી જી રમણા પૂતગલ કે ને પૂતગલમાં જ રચ્યા પચ્યા રહેવું. પૂતગલમાં રચ્યા પચ્યા રહેવું એટલે મુદ્દામાં શું કે મનોરંજન. મનોરંજનમાંથી બહાર આવી શકતા નથી. હમ અને બરાબર. કસાય એટલે જે બાબત જરા બી કઈ ડિસ્ટર્બન્સ થયું ને એટલે ઉકળાટ કરી મેલવો. આવું છે. હસમુખાનંદજી, જય સચ્ચિદાનંદ. બોલો. જય હા સચિદાનંદ. જી સિંધજી. બોલો. વંચાય છે? હા, કનમૂળમાં નર્યા જીવોનો ભંડાર છે. તેથી કનમૂળથી જડતા આવે ને કસાય ઉત્પન્ન થાય. દરેક ધર્મની અંદર જ્યાં જ્યાં આધ્યાત્મકમાં આપણે આગળ વધવું હોય તો દરેક ધર્મવાળા કહે છે, જૈનોમાં કહે છે, સ્વામિનારાયણ દરેક ધર્મ કહે છે કે તમે કનમૂળ જે આહાર છે એમાં ઓછામાં ઓછા જીવોની હિંસા થાય એવો આહાર તમે લો કે જેથી કરી તમે આધ્યાત્મકની અંદર પ્રગતિ કરી શકો. અને કંદમૂળની અંદર જે છે કે જે જમીનની નીચે ઉગે છે એની અંદર કરોડો આપણે ગણી શકતા નથી એટલા બધા જીવો હોય છે. અને એ જીવો આપણે આહારમાં લઈએ તો જે જ્ઞાન જાગૃતિ માટે એ અત્યંત નુકસાનકારી વસ્તુ આપણને છે. માટે એ જડતા લાવે છે. સમજાય ને? જડતા લાવે એટલે દીપકાનંદ એમ કહ્યું કે તમને પૂતગલ રમણા એટલે પૂતગલમાંથી બહાર આવવા દે નહીં. માટે જો આધ્યાત્મમાં આગળ વધવું હોય તો આ બધી વસ્તુઓનો નિષેધ કરો તો આપણે આધ્યાત્મની અંદર પ્રગતિ કરી શકીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ? Okay. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદ, we can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.